તો મને કેમ ફેકોજી બોલાવે ફોન કરે અમારા છોકરા નામું નહીં રહેતું એટલે પેલા ભુવાજી ના ફોન કરો ને તમે આવે હા દાદા એટલે તમને બોલાયા હલો ફુવાજી હા તમે કાલ બાધા લીધી ને તેમના છોકરાને હમું નહીં રહેતું તે આવજો હા રેડો જલ્દી આવજો હા બરોબર એ હા સારું આવો આવો બુઆજી હા ભલાજી આવો શાંતિ આવો બોલો તો પાછો આવી ગયા બેહો બુઆજી ફેકોજી હો બુઆજી આય હારું હા ભુવાજી હા આવો ફોન લે તમારો ફોન આવ્યો તાણે હું રસ્તામાં હતો રાજસ્થાન ગયેલો હતો રાજસ્થાનથી રસ્તામાં હતો ભલાજીનો ફોન આવ્યો હતો મહેમાનનો છોકરો બીમાર થઈ ગયો છે હું રસ્તામાં આવું જ છું એટલે કાલનો મોદો રહે કાલનો રહે ને પેટનું દુખાય એવું થાય એટલે હું ફોન કરું ભુવાજી આવે મહેમાન છોકરો થઈ ગયો તાણે છોકરો તો આવી ગયો એમ ને જોઈ લો છોકરા જોઈ લ્યો હલો ભલાજી તો થઈ ગયા આપણા છોકરો ચમચ્યો ભલાજી હે ચમચેલો હા પાટ બાટ સારો ચા ફોન કરી લ્યો રોટલા ખાઈ લો પછી બધું રોટલા ખાઈ થઈ ગયા તમે રાજસ્થાન જતા હતા શું કરીને આવ્યા એ ભલાજી હાલ તો બાધા હાલીને આવ્યો રાજસ્થાને એ હવા મહિનાની બાધા કરીને આવ્યો હા તે બાધા કરીને કાલ આવ્યો ફેર ફોન આવે એટલે જવાનો હો આમ પછી તમારો ફોન આવ્યો તો ડાયરેક્ટ પછી હોય આવતો છોકરો બે દાડાથી જબર મોદો તો બાજા લીધી તારનો મોદો જ રહે એ તો કમ્પ્લીટ થઈ જાય હવે હું આવ્યો ને તમે ચિંતા નહીં કરવાની અગાડી વાત આવી કે ના આવી વાત આવી છે તો જ્યાં નહીં જોવા નહીં ગયા એમ ને પહોંચ્યો નહીં ચાલા હળતા જો જજો મહેમાન રોટલા ખવડાવી ભલાજી ચા તો હું બાધા હાલી ઘરનું પીતો નહીં પણ આ તમે લઈને આવ્યા લ પી લો ના કે હું બાધા હાલી ઘરનું ચા પીતો જ નહીં પાણી નહીં પીતો હો પણ આ તમે લઈને આવ્યા એટલે પી લો તો બુઆજી ખાવાનું થઈ જાય ખાઈ લો હા હેડો બાટ તૈયાર કર્યો કે નહીં તૈયાર કરાવો હવે આ પૂછતા હું બરોબર મારે તો બીજી જગ્યાએ જવા ફેકોજી પાટ રડાઈ ગયા હવે પાટ તો રાજી દે બોલાવો ભુવાજી હેડો હા રેડો તમે બોલા દો બોલો બેહો રાજી બેહો નજી બેહો અલા મુતળાક ને ભલાઈ માતા ભાઈ ભલાજી હા બોલો આ છોકરો લે છોકરાને કુંડાળામાં પગ પડ્યો હોય છોકરાને કુંડાળામાં પગ પડ્યો હોય એટલે એ મોદો પડ્યો ભાઈ પણ મોદો પડ્યો પણ મટાડવાની જવાબદારી મારી છે આ તો મટાડો તમારે જ પડે તારા મુંચો અલ્યા મહેમાન તમે ચિંતા કરશો નહીં
છોકરાને તો હું મટાડી દ્યો. બે દાડાથી ઊંઘતો જ નહીં ભુવાજી એમ. પણ મહેમાન આ તો તમારા નસીબ કહેવાય ત્યાં છોકરો પાછો ઘેર આવ્યો ન કે ભાઈ જીવ લઈ લો જેવું હોય તે કર. આજે બે દાડાથી તો ખાતોય નહીં, પાણી નહીં પીતો. એ ભાઈ જઈ ખાય કાઠું બહુ હતું ભાઈ ગણ. આ તો તમારે માતા વાડી આવી ન કે આ ભાઈ આ છોકરો તમારો ઘેર પાછો ના આવે એટલે હવે હું દોડો કરીને બોલ્યો ત્યાં છોકરાને મટી જાય. પણ આ છોકરાને આજ પછી રસ્તે હેડવા જતા નહીં. મહેમાન હા તમારા ઘેર આ છોકરાનું હગું આવ્યું હતું હા પણ તમે સ્વીકાર્યું નહીં. ના ના એ જેમ સ્વીકાર્યું નહીં તમારે મને કહેવાની જરૂર નહીં. કારણ કે છોકરાનું હગું આવી બેડું ને બોબડું હતું એ સાચી વાત છે મારે. પણ તમે કેમ સ્વીકાર્યું નહીં? ના શીખાય પછી લાઈન તો કરીએ અમે ભુવાજી. એટલે ભાઈ હગું થતું નતું અને હગું આવ્યું એ તમારે જે હોય એ સ્વીકારી લેવું પડે. બેરું હોય કે બોબડું હોય મારા બાધાનો તમારે કોલ રાખવો પડે. પછી તો વાપરતી લાઈન કરીએ હો ભુવાજી કહો. એટલે ભાઈ વાપરતી હોય કે ના વાપરતી હોય મેં તમને કીધું તું ભાઈ હવા મહિને તમારે હગું આવશે. હા તમારે ક્યારે સાચી વાત છે, અગુએ આવી ગયું પણ વાપરાના લાઈન કરવાની હું. એટલે ભાઈ વાપરે નહીં એ તો વાપરે નહીં પણ આપણે જે કોલ હતો એ પૂરો થયો. એટલે હવે તમારે હગું બીજું આવે કે ના આવે એ મારી કોઈ જવાબદારી નહીં. કારણ કે મારી બાધાનો તમે કોલ રાખ્યો નહીં એટલે હું આટલે તમારી બાધા હવે પૂરી કરું. કારણ કે મારી જવાબદારી જે હતી એ તમે પેલી કરી નહીં. સાચી વાત છે. કારણ કે મેં તમને કીધું કે હવા મહિને એટલે હગું આવશે. સાચી વાત છે. હવે બેરું હોય કે બોબડું હોય હગું આવ્યું એટલે તમારે સ્વીકારવું પડે. હા પણ બોલતી નથી એટલે લાઈન કરીએ હો ભુવાજી કહો તમે. એટલે ભાઈ બોલતી હગું લાવી પછી બોલવાની ને વભરતી મારે કરવાની મારી તાકાત હતી. હગું હું લાવી તમે ના પાડી દીધી. ના પાડી તમારી પેલી હે ને બહુ. કારણ કે હગું હવા મહિનામાં થતા લાવી દીધું તો બેરી હોય કે બુબડી હોય મારે ભરવાની કરવાની મારી જવાબદારી હતી. સાચી વાત છે ભુવાજી. તો હવે તમે પાછા જાગજો અને પછી પડીને હગું પાછું પેલું કરજો તો તમારા છોકરાને હગું થાય ને કે આજ પછી છોકરાનું તમારે હગું આવશે નહીં. કારણ કે પછી વઢો પડશે કાયમ. મહેમાન હા બોલો શું કરું કયો હવે? તમારે પાછા જઈને એમને પછી પડીને હગું કરવું હોય તો કરો ના કે ભાઈ તમારો છોકરો કુંવારો રહે. ના ના ભુવાજી બોલો શું કરું કયો? એ તો અમે વાત કરી લેવા હોય ને. હવે વાત કરી લેજો ના કે પછી મને કહેતા નહીં કે ભાઈ ભુવાજી તમે હવા મહિનાને કીધું હતું પણ હગું થયું નહીં. પણ તમારે હવે જો પછી પડી ગયો જઈને અને હગું પાછું શીખાઈ ગયો ના કે ભાઈ તમારે અંધારું રહે કામ મારે. ને માતા એમને ભરતી કરજો. એટલે ભાઈ હગું લાવી તો ભરતી કર્યો અને બોલતી કર્યો બસ જોવાનું કરી દઈએ. બરોબર. જાઓ ઘેર. પણ તમે પાછા જાજો અને શીખાડજો. બરોબર ભલાજી? હા મહેમાન તને દોઢ નાખી દઉં પાટો થાય જણાવે તો ભુવાજી છે તાર ભલાજી. હવે હું નેહરું હા. અને મહેમાનને કે 500 રૂપિયા પાટના અને 1500 રૂપિયા ગાડીનું ભાડું આલો.